સુધી આપણે શું જોયું? તો કે અત્યાર સુધી આપણે ખાલી જગ્યા અને વિકલ્પો જોતા હતા. તો હવે જોઈએ વિકલ્પ નંબર 4. તો એમાં આપણને શું કીધું છે કે -3 પૂર્ણાંક 1/3 અને -1 પૂર્ણાંક 1/3 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવે. તો કેટલી સંખ્યાઓ આવે? મેં તમને કીધું હતું ફ્રેન્ડ્સ કે કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે. તો ફ્રેન્ડ્સ આમાં ખાલી જગ્યામાં શું જવાબ આવશે? અસંખ્ય. હવે જોઈએ 5. તો તેમાં શું કીધું છે કે ખાલી જગ્યા સમય સંખ્યા રેખાઓ પર 0 થી ડાબી બાજુ આવે. તો ફ્રેન્ડ્સ આપણે જોયું હતું આપણી સંખ્યા રેખા કેવી હોય છે? તો કે આવી. અહીંયા કણવચમાં 0 અને આ બાજુ કેવી સંખ્યા આવે? તો કે ઋણ અને આ બાજુ ધન સંખ્યા. તો હવે આપણને શું કીધું છે કે ખાલી જગ્યા સમય સંખ્યાઓ માટે આપણે સંખ્યા રેખા ઉપર 0 થી ડાબી બાજુ કરવું પડે. તો 0 થી ડાબી બાજુ જવા માટે કઈ સંખ્યા આવે? તો કે ઋણ. એટલે કે શું આપણો જવાબ આવશે? ઋણ. હવે જોઈએ 6. તો તેમાં શું કીધું છે કે -2 પૂર્ણાંક 1/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. અને આપણે શું કરવાનું? તો હવે કેવી સંખ્યા કીધી છે? વ્યસ્ત સંખ્યા. તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું હતું વ્યસ્ત સંખ્યા એટલે તો કે જે સંખ્યા આપણને આપી હોય એને આપણે ઉલટાવવાની, જેથી આપણને વ્યસ્ત સંખ્યા મળી જાય. તો આપણી સંખ્યા કેવી આપણને રકમ શું આપી છે કે -2 પૂર્ણાંક 1/4 આપી છે ને. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે આ મિશ્ર સ્વરૂપે છે એને આપણે શું કરીશું? તો કે અપૂર્ણાંક સ્વરૂપે લઈ જશું, એટલે કે p/q સ્વરૂપે લઈ જશું. તો શું કરવું પડે? તો કે 4 દુને 8, 8 ને 9 અને છેદમાં 4 એમના એમ પણ કેવા આવ્યા? તો કે માઈનસ, એટલે કે -9/4. પણ આ તો આપણે હજી આ રકમ મળી. હવે આપણે શું કરવાનું? તો કે આને વ્યસ્ત કરવાની ને. તો વ્યસ્ત કરી તો શું થશે? તો કે -4/9. આ થઈ ગઈ વ્યસ્ત. તો આપણો જવાબ શું આવે? -4/9. હવે જોઈએ આપણે 7. તો તેમાં શું કીધું છે કે 0.7 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખો. હવે 0.6 કીધું છે આપણને, એટલે આપણે કેમ લખવાનું છે? p/q સ્વરૂપે. તો શું કરવાનું? તો કે આ પોઈન્ટ છે એને આપણે કાઢી નાખવાનો. પોઈન્ટ કાઢી એટલે શું થાય? 6/10. તો આ શું થઈ ગયું? આપણો p/q સ્વરૂપમાં. તો ફ્રેન્ડ્સ બધા સમજાઈ ગયું ને? તો ચાલો જોઈએ હવે 8. તો તેમાં શું કીધું છે કે 0 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. હવે 0 આપણને આપ્યો છે એને આપણે p/q સ્વરૂપમાં લખવું હોય કેવી રીતે લખાય? તો 1/0 લખીએ તો આ રકમ આખી બદલાઈ જાય. તો શું કરવાનું? તો કે 0/1. એટલે આપણે આવી ગયું p/q સ્વરૂપ. કોનું? તો કે 0 નું. તો જ્યારે પણ 0 ને p/q સ્વરૂપમાં લખવાનું આપે ત્યારે 0/1 કરવાનું, 1/0 કરવાના નહીં. હવે જોઈએ 9. તો તેમાં શું કીધું છે કે 1/4 અને 1/2 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. શું કીધું છે? બંને વચ્ચેની સમય સંખ્યા. તો સમય સંખ્યા શોધવા માટે આપણે બંને રકમ આપણને કઈ આપી છે? તો કે એક આપણને આપી છે 1/4 અને બીજી આપી છે 1/2. હવે આપણે બે વચ્ચેની સમય સંખ્યા કઈ છે એ આપણે જોવી હોય તો શું કરવું પડશે? તો કે પહેલા આપણે લેવો પડશે લસાઅ 4 અને 2 નો, એટલે કે 2 × 2 2 × 2 એટલે 2 × 2. તો શું આપણો આવ્યો? તો કે લસાઅ બરાબર 2 × 2 એટલે કે 4 આવ્યો. આપણે શું કીધું? બંને વચ્ચેનું શોધવાનું. તો હવે આપણે શું કરીશું? તો કે 4/4 તો એમના વચ્ચે રહેશે. પછી શું થશે? તો કે અને અહીંયા આપણે તો કે ન્યા 4 થઈ જાય અને ઉપર તો કે 2 વડે ગુણાશે એટલે કે 2. તો આપણે શું થશે? આપણે અંશનો સરવાળો અંશમાં કરીશું, છેદનો સરવાળો છેદમાં કરીશું. તો આપણે શું થશે? 3/8 આમ થશે ને? તો આપણો જવાબ આવી ગયો. તો ફ્રેન્ડ્સ બધાને સમજાઈ ગયું ને? શું કરવાનું? તો બંનેનો પહેલા લસાઅ લીધો, પછી છેદની સંખ્યા સરખાવી દે એટલે છેદનો સરવાળો અને અંશમાં અંશનો સરવાળો. હવે જોઈએ આપણે આગળ. આપણે જોઈશું હવે 10મો વિકલ્પ. તો તેમાં શું કીધું છે ફ્રેન્ડ્સ?
તો કે -3 પૂર્ણાંક 1 પંચમાંશ વત્તા 3 પૂર્ણાંક 1 પંચમાંશ બરાબર 0. તો ફ્રેન્ડ્સ આપણે શીખી ગયા કોઈ પણ બે સંખ્યા હોય એ પરસ્પર વિરુદ્ધ હોય તો તેનો જવાબ શું આવે 0. તો જુઓ ફ્રેન્ડ્સ આ બરાબર બંને સંખ્યા કેવી છે એકબીજાની વિરોધી. કેમ? તો કે આ માઈનસ છે અને આ પ્લસ છે. તો મેં તમને શીખવ્યું હતું એક માઈનસ હોય અને એક પ્લસ હોય પરસ્પર વિરોધી સંખ્યા હોય તો તેનો જવાબ શું આવે હંમેશા 0. તેવી જ રીતના તો બંને સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત હોય તો તેનો જવાબ શું આવે 1. કેમ કે આ પણ ઉડી જાય આ ઉડી જાય આ ઉડી જાય આ ઉડી જાય બચે શું કાઈ નહીં એટલે કે ગુણાકાર છે તો શું બચે 1. તો ફ્રેન્ડ્સ બંને પરસ્પર વિરોધી હોય ત્યારે 0 અને બંને સંખ્યા પરસ્પર વ્યસ્ત હોય ત્યારે 1 જવાબ આવે. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે 12. તો તેમાં શું કીધું છે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર સમય સંખ્યા જ હોય. એટલે કે બે સમય સંખ્યાઓનો આપણે ગુણાકાર કરવામાં આવ્યો હોય ત્યારે તેનો જવાબ આપણે શેમાં મળે તો કે સમય સંખ્યામાં જ મળે. હવે જોઈએ કે કોઈ પણ ધન સમય સંખ્યાનો વ્યસ્ત ખાલી જગ્યાઓ છે. ધન સમય સંખ્યાનો વ્યસ્ત કરવામાં આવે તો એ પણ ધન જ થાય. વ્યસ્ત એટલે કે સંખ્યાને ઉલટાવાળી. તો કોઈ પણ ધન સમય સંખ્યાને વ્યસ્ત કરવામાં આવે તો જવાબ તો કેવો જ આવે ધન જ આવે. હવે જોઈએ 14. તો તેમાં શું કીધું છે કે ખાલી જગ્યા ગુણ્યા -5 ગુણ્યા 3 ચતુર્થાંશ બરાબર 1. હવે જુઓ આમાં આપણે શું કરવાનું થશે તો કે આપણે જોઈએ તો કે બંનેનો ગુણાકાર કેવો થવો જોઈએ 1 થવો જોઈએ. અને બંનેનો ગુણાકાર 1 ક્યારે થાય તો કે બંને સંખ્યા પરસ્પર વ્યસ્ત હોય તો ફ્રેન્ડ્સ હવે આ જોઈએ તો એ તો આવે નહીં. એ તો બંને કેવી થઈ જાય વિરોધી તો બંને થઈ શકે નહીં. પછી જોઈએ -4/23. જુઓ ફ્રેન્ડ્સ હવે આપણને શું કીધું છે તો કે એક માઈનસ છે અને આપણે પ્લસમાં જવાબ આવે છે. તો આ સંખ્યા પણ માઈનસમાં હોય તો જે આપણે એક જવાબ ધનમાં આવી શકે ને તો માઈનસ કયું છે તો કે -4/23. તો આવી ગયો જવાબ. ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ આપણે 15. તો તેમાં શું કીધું છે કે -1 નો વ્યસ્ત ખાલી જગ્યા છે. હવે -1 નો વ્યસ્ત તો કોઈ આ -1 કયો એનો વ્યસ્ત કરીએ તો શું આવે -1 જ આવે. તો ફ્રેન્ડ્સ બધાને વિકલ્પો સમજાઈ ગયા ને? તો ચાલો હવે આપણે આગળ વિકલ્પો જોઈ લઈએ. તો તેમાં શું કીધું છે ક્વેશ્ચન નંબર 3. નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો ચાલો જોઈએ આપણે પહેલું કે -3 ગુણ્યા 4 પંચમાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે અને આપણને ઓપ્શન શું આપ્યા છે પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમય. હવે મેં તમને ફ્રેન્ડ્સ કીધું હતું કે -3 ગુણ્યા 4 પંચમાંશ એ કેવી સંખ્યાઓ કહેવાય તો કે સમય સંખ્યાઓ એટલે કે ઓપ્શન ડી. હવે જોઈએ બીજું. તો તેમાં શું કીધું છે કે 8/5 એ ખાલી જગ્યા સંખ્યાઓ વચ્ચે આવેલ છે. તો કોની વચ્ચે આવે તો આ 0 કરતા તો મોટી છે અને 1 કરતા પણ મોટી છે. કેમ કે જો અહીંયા 5/5 આવે ત્યારે 1 થાય એટલે કે આ 1 કરતા અને 2 ની વચ્ચે આવે ને. તો ફ્રેન્ડ્સ બધાને સમજાઈ ગયું કેવી રીતના? તો જો આપણે 1/5 2/5 3/5 4/5 6/5 7/5 આમ આપણે કરીએ અને 8/5 આમ કરીએ તો આપણે 8/5 સુધી લીધું. તો ફ્રેન્ડ્સ અહીંયા શું વચમાં આવે 5/5 આવે. તો ફ્રેન્ડ્સ હવે 1 2 3 4 હવે આપ જુઓ અહીંયા 5 ઉડી જાય એટલે ત્યાં કેટલો થઈ જાય 1. પછી આ બધી રકમ રહી એ કેવી કહેવાય 1 કરતા મોટી. તો આ 8/5 છે એ કેવી કહેવાય તો કે 1 અને 2 ની વચ્ચેની સંખ્યા કહેવાય ને. તો ફ્રેન્ડ્સ બધાને સમજાઈ ગયું? આ સંખ્યા રહી એ બધી 1 કરતા નાની કહેવાય અને અહીંયા આપણે 5/5 આવે એટલે બંને ઉડી જાય તો ત્યાં શું આવી જાય 1 એટલે કે 1 કરતા મોટી અને 2 ની વચ્ચે એટલે કે 1 અને 2 ની વચ્ચેની સંખ્યાઓ છે. હવે જોઈએ ત્રીજું. તો તેમાં શું કીધું છે -1 પૂર્ણાંક 2 પંચમાંશ ને p છે ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય.
માઇનસ 1 ગુણા 2 પંચમાંશ એને પી છેદ ક્યુ સ્વરૂપે લખવાના. તો ફ્રેન્ડ્સ પી છેદ ક્યુ સ્વરૂપે લખતા તો હવે બધાને આવડી ગયું ને. તો 5 એકા 5, 5 ને 2 તો 7 પણ કેવા આવશે માઇનસ. ઓકે, અને છેદમાં 5 એમના એમ જ છે. તો આ આવી ગયો આપણો જવાબ. શું આવ્યો? -7/5. તો બધાને સમજાઈ ગયું. તો હવે જોઈએ આપણે ચોથું. તો તેમાં શું કીધું છે કે 2.3 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા. એટલે કીધું છે કે 2.3 છે, પેલા આનું શું કરવાનું? વિરોધી. એટલે કે જો ધન હોય તો ઋણ કરવાનું. ઓકે, અને ઋણ હોય તો ધન, પછી એનું વ્યસ્ત કરવાનું છે. તો પેલા આપણે આને પોઈન્ટમાં છે તો તેને પોઈન્ટમાંથી કાઢી લઈએ. તો શું થઈ જાય? 23/10. તો હવે આની વિરોધી સંખ્યા શું થાય? તો કે આ ધન છે તો કેવી થઈ જશે વિરોધી? ઋણ. એટલે કે 23/10 આમ થઈ જશે. તો હવે કીધું છે કે તેની વિરોધી સંખ્યા જે મળી એનો આપણે વ્યસ્ત કરવાનો છે. તો હવે આનો વ્યસ્ત શું થશે? તો કે -10/23. આવું થઈ જાય તેનો વિરોધી. તો ફ્રેન્ડ્સ આપણે વિરોધી સંખ્યા શું મળી? તો કે -10/23. તો ફ્રેન્ડ્સ બધાને સમજાઈ ગયું ને? તો ચાલો તેવી રીતે આપણે જોઈ લઈએ પાંચમો વિકલ્પ. તો તેમાં શું કીધું છે કે 2/11 ની વ્યસ્તની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. હવે આપણને કીધું છે કે 2/11 એનો પેલા વ્યસ્ત કરવાનો છે. તો ચાલો વ્યસ્ત કરીએ તો શું થાય? આ સંખ્યા ઉલટાઈ જાય એટલે કે શું થઈ જાય? 11/2. હવે શું કીધું છે કે આની વિરોધી. તો હવે તેની વિરોધી શું થાય? તો કે -11/2. આવું થઈ જાય ને? તો આ શું મળી ગયું આપણને? તો કે આ સંખ્યાનો વ્યસ્ત કર્યો તેની વિરોધી સંખ્યા. તો આપણને એમ કીધું હતું 2/11 ની વ્યસ્ત. તો વ્યસ્ત શું આવ્યું? 11/2. અને તેની વિરોધી સંખ્યા. તો તેની વિરોધી સંખ્યા કરી તો શું આપણને મળ્યું? તો કે -11/2. તો ફ્રેન્ડ્સ બધાને સમજાઈ ગયું ને? તો ચાલો આપણે હવે આમાં આગળ બીજા વિકલ્પો જોઈએ. ઓકે.